વ્રજ મહોત્સવ થઈ રહ્યો છે એટલે ઠાકોરજી કોઈને ને કોઈ વ્રજવાસીને મોકલે. જો આપણા રાજુભાઈ શાસ્ત્રીજી આવી ગયા તો ઠાકોરજી એ અહેસાસ આપણને કરાવી રહ્યા છે કે હા, તમારા ઉત્સવને હું સ્વીકારી રહ્યો છું. આજે તો વ્રજવાસીને મોકલ્યા છે, કાલે હવે હું આવવાનો છે. અને પ્રભુ પોતે આ વ્રજભૂમિમાં બિરાજવાના. અને જ્યાં અવધ ત્યાં રામ નિવાસ, રામ નિવાસ અવધ. એમ જ જ્યાં વ્રજ છે, જ્યાં કૃષ્ણ છે ત્યાં વ્રજ છે, જ્યાં વ્રજ છે ત્યાં કૃષ્ણ. કારણ કે પ્રભુનું એ પ્રતિજ્ઞા છે, વૃંદાવનમ પરિત્યज्य पादम एकम न गच्छ. वृंदावन को छोड़कर मैं कहीं बाहर नहीं जाता. इसीलिए जहां व्रज होता है वहां कृष्ण होता है. तो ગઈકાલે આપણે વ્રજના મહાત્મ્યની ગાથા ગાઈ, સંકલ્પ કર્યો, નિયમ લીધો શ્રી યમુનાજીના ઘાટ ઉપર. અને વ્રજયાત્રા જયારે 40 દિવસની શરૂ થાય, જેમ જેમ આગળ જઈશું ચર્ચા કરીશું, કેટલી વસ્તુઓ વ્રજયાત્રામાં મળે. વન, ઉપવન, કદમખંડી, ઝૂલા, પોખર, પર્વત, શિલા, ગલી, કુંજ, અનેક પ્રકારથી વ્રજને આપણે અનુભવ કરીએ. આ બધા જ સ્થાનોમાં પ્રભુની અનેકવિધ લીલાઓ. 40 દિવસની આ લીલી પરિક્રમા જે ગઈકાલે ચર્ચા કરી, આદિ દૈવિક વ્રજયાત્રા શબ્દની ચર્ચા કરી, 84 કોષની ચર્ચા કરી. કોષ એટલે લગભગ 3 કિલોમીટર જેવું. એવા 84 કોષમાં આખી વ્રજયાત્રા પથરાયેલી, વ્રજમંડળ પથરાયેલું, જેની ગાથા પુરાણોએ ગાયેલી. આવ વ્રજયાત્રાની શરૂઆત થાય એટલે જયારે યાત્રા જેની અધ્યક્ષતામાં ઉપડતી હોય એની અધ્યક્ષતામાં બધા જ વિશ્રામ ઘાટે ભેગા થાય, મથુરા. એટલે જયારે યાત્રા શરૂ થાય છે મથુરા મંડળ. આપણે બધા જ મથુરામાં આજે ઉપસ્થિત છીએ. જેમ જેમ ચર્ચા ચાલતી જાય ભાવના કરતા જજો કે યાત્રામાં તમે પણ જોડાયેલા છો. हम सब एकत्रित हुए आज मथुरा. आप भी जब यहाँ परिक्रमा करें तब विश्राम घाट जहां पर है वहां खड़े होकर दंडवत करके और वहां से परिक्रमा. कल ही मैंने बताया यात्रा और परिक्रमा इन दोनों का भेद. यात्रा यानी घर से तीर्थ की ओर जाना, परिक्रमा यानी अपने बाएं हाथ जमणा हाथ से લઈને ગોળ ફરવું, એને કહેવાય પરિક્રમા. व्रज मंडल वो कमलाकार है, गोलाकार है, इसलिए ब्रज परिक्रमा शब्द अस्तित्व में आया. क्योंकि पूरा गोल घूमकर हम सब जगह 84 कोस होते हुए वापस हमारी परिक्रमा मथुरा में पूर्ण होती है. वह नियम छोड़ा जाता है और इसीलिए ये हमारी परिक्रमा प्रारंभ होगी श्री मथुरा से. बोलो ब्रज मंडल की जय. मथुरा अनेक મહાત્મ્યનું ગાવામાં આવ્યું છે મથુરા મંડળનું. ઘણા પુરાણોમાં આખા વ્રજમંડળને મથુરા મંડળ કહ્યું છે. ગર્ગ સંહિતા આદિમાં પણ ગઈકાલે જે મેં વાત કરી, પ્રભુના પ્રપૌત્ર વજ્રનામ, એમણે આ મથુરાના રાજા થયા અને ત્યારે આખો નિર્જન વિસ્તાર 84 કોષનો હતો. પરીક્ષિત મહારાજ મળ્યા અને સાંડિલ્ય મુનિની પ્રેરણાથી આખું વ્રજ વસાવ્યું. કહેવાય છે કે આ મથુરા નગરી જે મધુ નામનો દૈત્ય હતો એનો પુત્ર લવણ, એને જ્યારે ભગવાન રામને યુદ્ધ માટે પોકાર્યા, લલકાર્યા, ત્યારે ભગવાન રામે પોતાના નાના ભાઈ શત્રુઘ્નને ત્યાં લડવા માટે મોકલ્યા. અને શત્રુઘ્નએ આ લવણનો વધ કરી અને મથુરા મંડળ સ્વયં શત્રુઘ્ન દ્વારા વસાવેલું એમ પ્રાચીન ઇતિહાસ અને પુરાણો કહે છે. મથુરા શબ્દના અનેક અર્થો શાસ્ત્રોએ કર્યા. બહુ વિસ્તારથી દરેકની બહુ ચર્ચા નહીં થઈ શકે. આપણે આખું 84 કોષ પરિક્રમાની ગાથા ગાવાની, પણ મથન જે ભક્તિ અને આત્મચિંતનનું જ્યાં મંથન થાય એ મથુરા. મથુરા મંડળ સપ્તપુરીઓ આપણે ત્યાં કહેવામાં આવી છે. એ સપ્તપુરીઓમાંનું એક પુરી એ મથુરા મંડળ કે જ્યાં નિવાસ કરવા માત્રથી માણસ સર્વ પાપોમાંથી મુક્ત બની જાય. આપણે ત્યાં પાપ મુક્તિના અનેક ઉપાયો છે. એક વસ્તુ સમજી લો, શાસ્ત્રોએ માણસ મરી જાય, એને કાંઈ પુણ્ય કાર્યો ન કર્યા હોય છતાં એનો મોક્ષ થઈ શકે એવા ઉપાય શાસ્ત્રોમાં છે.
આપણે ત્યાં અનેકવિધ પ્રકારની વિધિઓ છે કે કોઈનો સદગત થયા પછી આ કરો એનો મોક્ષ થાય, પ્રયાગમાં ગયામાં વિધિ કરો એનો મોક્ષ થાય, ભાગવત કથા કરો એનો મોક્ષ થાય. પણ એક વસ્તુ યાદ રાખો, તમે દુનિયામાં નહીં હો છતાં તમારી મુક્તિ કરવાના ઉપાયો તમારા વંશજો કરી શકશે, પણ ભક્તિ તો જાતે જ કરીને જવી પડશે. મુક્તિ તો એવી સહજ છે કે આપણા ગયા પછી આપણે કાંઈ ન કર્યું હોય તો બીજા આપણી કરાવી શકે. પણ ભક્તિનો આનંદ તો જાતે જ લઈને જવાનો. અને વ્રજની ભૂમિ એ મુક્તિની ભૂમિ નથી, વ્રજની ભૂમિ એ ભક્તિની ભૂમિ है, प्रेमनी भूमि. वहां निवास करके आपको मोक्ष नहीं मिले. और मोक्ष वाले बहुत ब्रज में आते ही नहीं. वो जाते हैं हरिद्वार के, ऋषिकेश के, बद्रीनाथ. मोक्ष वाले होते हैं जल्दी ब्रज में नहीं आते. ब्रज में तो कृष्ण को प्रेम करने वाले आते हैं, प्रेम ढूंढने वाले आते हैं, प्रेम पाने वाले आते हैं. क्योंकि गोपी प्रेम की ध्वजा जिन गोपाल कियो वश गुरधरी श्याम भुजा. ये गोपियों की भूमि. और इसीलिए लोग भले जता लोगों ब्रजમાં જાય તો બધા એમ વિચાર કરે કે ભગવાન ક્યારે દેખાય, ભગવાન ક્યારે. હું જ્યારે પણ બ્રજમાં જાઉં તો મારી ભાવના એવી હોય કે મને એકાદ ગોપીના દર્શન થઈ જાય તો કેવો આનંદ આવે. क्योंकि गोपियों की कृपा जो आप पर हुई तो कृष्ण आपसे दूर नहीं. बस उन गोपियों के भाव को, क्योंकि उद्धव जी भी जब ब्रज में गए मथुरा से, भगवान 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 करते करते गए, पर जब वापस लौटे तो वंदे नंद वजस्त्रीणाम पादरेणुम अभिक्षतः यासाम हरि कथोदगीतम गुणाति भुवनत्रयम्. भगवान का नाम जपते जपते गए और आए लौटे तब गोपियों का नाम जपते जपते लौटे. भगवान कृपा करे ने ત્યારે ગોપીઓમાં અહોભાવ તમને જાણે. અને પુષ્ટિ ભક્તિ એટલે ગોપીઓની ભક્તિ. हमारा पूरा संप्रदाय, हमारा पूरा पुष्टि मार्ग. एक सीधे साधे शब्दों में समझाऊं तो बस गोपियों के प्रेम को समझ लो तो पुष्टि मार्ग अपने आप समझ में आ जाएगा. कोई ग्रंथ पढ़ने की आवश्यकता नहीं रहेगी. जीवनना दरेक प्रश्नो समये, દરેક મૂંઝવણ સમયે બસ એટલું વૈષ્ણવે વિચારવાનું કે આવો સંજોગ કોઈ ગોપી સાથે થયો હોય તો આ ગોપી શું કરે, એ ગોપી શું વિચારે. બસ આટલો વિચાર જો મનમાં આવી ગયો તો સમજી લેજો તમે પુષ્ટિ માર્ગને સમજી ગયા, તમે પુષ્ટિ માર્ગની ફિલોસોફી समझी गए. गोपियों को आगे रखकर चले महाजनों, ये गतस्थ पंथा वही पंथ है. इसलिए महाप्रभु जी ने कहा गोपिकाणाम गुरु प्रोक्ता. हमारे गुरु कौन है तो कि गोपी है. गोपी जिस प्रकार से अपने संसार में रही बस उसी प्रकार से हमको रहना, यही वैष्णव धर्म है. तो आ मथुरा नगरी शत्रुघ्न द्वारा वसावा मारी, सप्तपुरियों मानी